નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ચંડોળા વિસ્તારમાં ડિમોલેશનની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશન કામગીરી શરૂ થઈ ગઈ છે, જેમાં લલ્લા બિહારના ગેરકાયદે ફાર્મ હાઉસ અને મકાનો ઉપર JCB તેમજ બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું છે। 1000થી વધુ પોલીસ કર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે। સિયાસત નગરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કર્યું અને ગેરકાયદેસર મકાનોમાં રહેતા લોકોને બહાર નીકાળે ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકાના 7 ઝોનના એસ્ટેટ અધિકારીઓ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને इंजीनियरिंग विभाग अधिकारियों हाजिर रहा था। ये जैसा कि आप जानते हैं आसपास चंडोला तालाब है और इस पे पहले भी कामगिरी 2009 में की गई थी। फिर से इन लोगों ने गैरकायदेसर मिलकत स्थापित की है। अभी AMC ने जो सर्वे किया उसमें पाया है कि इन्होंने जो तालाब की ज़मीन है, जो सरकारी ज़मीन है, उस पर मिट्टी डाल के झोपड़े बनाए हैं और एक उन्हीं के द्वारा ये आज डिमोलिशन की कामगिरी की जा रही है। पुलिस ताकि जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर स्थिति ना उत्पन्न हो, उसको ध्यान में लेके पुलिस बंदोबस्त रखा गया। अभी तक 50 जितनी टीम काम कर रही हैं और उनके साथ मैं मानता हूं कि 2000 जितनी पुलिस इस पे काम कर रही है। અમદાવાદના ચંડોળા તળાવમાં હાલમાં મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, તો પોલીસના સર્ચ ઓપરેશનમાં 800માંથી 143 બાંગ્લાદેશી નાગરિકો હોવાનો ખુલાસો થયો છે, જેના પગલે ગેરકાયદેસર વીજ કનેક્શનો કાપવામાં આવ્યા અને JCB બુલડોઝર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે। ગૃહ વિભાગના આદેશ અનુસાર આજે પણ આ વિસ્તારમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર વસવાટ અને બાંધકામોને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે। અમદાવાદના ચંડોળા તળાવમાં હાલમાં મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે। તો તાજેતરમાં ચાલી રહેલી મેગા ડિમોલેશનની કામગીરી નિહાળવા હર્ષ સંઘવી ખુદ પહોંચ્યા છે। આ સાથે જ માહિતી મળી રહી છે કે તેઓ આ કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી।